વોર્ડ નંબર 13ના સમાવિષ્ટ લાલભાગ કુંભારવાડાની પાણીની લાઇન છેલ્લા 8 દિવસથી ભંગાર થવાના લીધે વિસ્તારમાં 5 થી 5,500 લોકોને પાણી મળતું નથી। 8 દિવસથી અમે જે તે અધિકારીને કહીને ટેન્કરો લોકોને આપતા હતા અને રિપેર કરવા માટે વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવક સાથે અધિકારીઓ પણ 1-2 દિવસ આવ્યા હતા, પણ પરિસ્થિતિ એવી હતી કે તળાવમાં ખૂબ જ પાણી ભરેલું હતું, ઉપર પાઇપના ઉપર પાણી જતું હતું, એટલે કામગીરી થાય નહીં અને આ તળાવમાં પુષ્કળ મગરોના લીધે કામગીરી સ્થગિત રાખવામાં આવી હતી। ત્યારે આજે સવારે આવ્યા ત્યારે પણ મગર હતા અને આજે જ્યારે આજ દિવસ પછી જ્યારે કામગીરી શરૂ કરી છે, સવારથી 9 વાગ્યાથી અમે જગ્યા ઉપર ઊભા છે, લોકોને સારી રીતે પાણી મળશે અને જે રીતે અધિકારી અમે જે કમિશનરને રજૂઆત કરી, કમિશનર સાહેબે જે કામગીરી શરૂ કરવામાં આવી છે, યોગેશભાઈ વસાવા એમનો આભાર માન્યો, ડેપ્યુટી ભાર્ગવ પંડિત તેમના માટે પણ અમે ખૂબ આભાર માનીએ છીએ, અમને સહકાર આપ્યો છે। કામગીરી શરૂ કરી દીધી, પૂર્ણ થાય અને કાલથી અમારા વિસ્તારમાં લોકોને કોઈ ચિંતા ના રહે, સારી રીતે પાણી મળે, એના લીધે અમે આખો દિવસ સુધી કામ પૂર્ણ થાય તે માટે વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવક બાળુભાઈ સુરવેની કામગીરી સ્થળ ઉપર ઊભા રહીને કામગીરી પૂર્ણ થાય સાથે અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। આજે આપણે લાલબાગ રેલવે ટ્રેકની ઉપર ઊભા છે, નીચેથી જે 600ની એમએસની લાઈન એમાં બહુ મોટું ભંગાણ થયું હતું। એના ભંગાણના લીધે અમારા વિસ્તારમાં લાલબાગ કુંભારવાડામાં ઓછામાં ઓછા 5 થી 5,500 લોકોને છેલ્લા 8 દિવસથી પાણીથી વંચિત રહેવું પડતું હતું। એના લીધે લાઈનમાં ભંગાણ હોવાના લીધે આગળ પાણી જતું નહોતું, એટલે એમને છેલ્લા 8 દિવસથી ટેન્કરોથી એમને પાણીનું વિતરણ કરતા હતા, પણ ટેન્કરોથી તોય લોકોને પાણી પૂરતા મળતું નહોતું, જેટલું વપરાશમાં જોઈએ એનાથી। પણ અમને કામગીરી તરત જ કરવાની હતી, પણ જ્યારે આ તળાવમાં પાણી હતો, પૂર હતો, વરસાદ હતો, એનાથી કામગીરી કરી શકતા નહોતા ને આ તળાવમાં મગરો પણ જે સવારે આવ્યા ત્યારે 2-4 મગરો અંદર બેઠેલા હતા, એમના લીધે પથ્થરો મારવા પડે છે અને તમે જોઈ શકો કે બોમ્બ ફોડવા પડે છે અને સવારે 9 વાગ્યાથી અમે એ જગ્યા પર ઊભા છે। અમારી એવી માગણી છે કે વહેલી તકે આજે આ કામ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમે જગ્યા પર જ ઊભા રહેવાના છે। કામ પૂર્ણ થયા પછી કાલથી જે 5,500-6,000 લોકોને પાણી નહોતું મળતું એ કાલથી પાણી મળે એવી અમે આશા રાખીએ। અને જે અધિકારીઓ છે, કમિશનરશ્રીએ જે અમને આ કામગીરી કરવામાં અમને સહકાર આપ્યો છે, સાથે સાથે જે પાણી પુરવઠાના યોગેશભાઈ વસાવા છે એ અને ભાર્ગવભાઈ પંડિત એ તમામનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે આવી કામગીરી કે જે લોકોને ખરેખર સ્પર્શે એવી કામગીરી છે, વહેલી તકે પૂર્ણ થાય એવી આશા રાખીએ।